સદગુરુ મહારાજની જય. આ સંસાર ટકી રહ્યો છે એનું મારા હિસાબે કહું તો મૂળ કારણ પ્રેમ છે. પ્રેમને હિસાબે સંસાર ટકેલો. નકર અત્યારે યુદ્ધ તો ઘણા હાલે છે, બહુ હાલે, પણ છતાંય એવા તો કેટલા અનંત યુદ્ધ વર્ષોથી, આ કરોડો અબજો વર્ષોથી હાલે અને હાલતા રહે, છતાંય એ ટકવાનું કારણ મને પ્રેમ હોય એવું લાગે. હમણાં જ 2 દી પહેલાં 14 ફેબ્રુઆરી એટલે આ પશ્ચિમવાળાનું એમ કે વેલેન્ટાઇન ડે કહેવાય. એટલે એ એક દિવસ એને એમ કે પ્રેમનો દિવસ એવું એને ઉત્સવ તરીકે મનાવે. એ પ્રેમનો દિવસ છે. હા, ગુલાબજી એક ગ્લાસ લાલ રંગનું દાંડલી વાળું. હા, તેથી કોઈ એમ કે કપલ હોય તો એ કોઈ છોકરીને પ્રપોઝ કરે તો એનો વિરોધ ન કરી શકે. હા ના કરી શકે પણ વિરોધ ન કરે. એ પ્રમાણે પીળો ગુલાબ દે, લાલ દે, અને એની રીતના જે હોય તે. પણ આપણે ભારતમાં તો કે પ્રેમની એક આખી ઋતુ, મારા હિસાબે લગભગ વસંત ઋતુ એટલે એટલે એ પ્રેમની વાત એક મેં પહેલાં કહી હતી, ગુરુજીને ગમી તેલા આજ પાછી એકવાર કરો. તો કે 2 ભાઈ હતા. હા, 2 ભાઈ હતા અને અહીંયા સત્સંગમાં સાંભળી લીધી આપણી. પણ એ 2 ખેતરમાં મજૂરી કરતા, કંતોળ મહેનત કરે અને ઉપજ આવે પછી એટલે 2 એની રીતે પછી તે ભાગ પાડે. તો બધાનો ભાગ કાઢે ખરા, કેમ કે કુતાર હોય, દરજી હોય, એ બધા વહવાયા કહેવાય. તો એ બધાનો ભાગ કાઢી અને પછી વધે એમાંથી પોતાની ઘરે લઈ જાય. આ આખા જગતમાં એ ટૂંકમાં ભારત વર્ષમાં જે હોય ને એમાં એ લાગુ પડતો એમ નિયમ. પહેલેથી એક રીત એવી એમ પ્રણાલી કે બધાનો ભાગ કાઢીને પછી પોતાને વધે ને તો એને ખેડૂતને ખૂટે નહીં એમ, પણ એ રીતના હાલતા તો એમ. તો એ 2 ભાઈઓને ઉપજ આવે એટલે એ આ વખતે એવું થયું કે એ 2 ભાઈઓએ ભાગ પાડ્યા, તો બધો ભાગ કાઢી અને 2ને લગભગ 50-50 થેલી ઘઉંની થઈ એમ. એટલે 2 ભાગ પાડીને પોતાના ઘરે લઈ લીધા. એમાં મોટો ભાઈ હતો તો એ ગ્રહસ્થી હતો. ગ્રહસ્થી મતલબ કે એને પૈણો હતો એટલે બાયડી છોકરાઓને બચરવાળો. મા બાપ તો હતા નહીં, પણ એ એટલે બચરવાળો હતો. એટલે રાત પડી તો નાના ભાઈને વિચાર આવ્યો કે સારું મારો ભાઈ કે મોટો છે અને કુટુંબના સભ્યો કે જાજા કે લાવને કે એના 2 ભાગ તો પાડી લીધા પછી કે 10 થેલી મારા ભાગની મારે શું કે જરૂર, હું તો એકલો માણા રહ્યો, મારે કાંઈ જરૂર નથી. એટલે 10 થેલી ઉપાડી અને રાતોરાત એના ભાઈનો જે ભાગ હતો એમાં મૂકી. તો અહીંયા મોટા ભાઈને એવું વિચાર આવ્યો, એ નાનો ભાઈ યારો આપણા ગુરુજીની જેમ સત્સંગી અને એ હરિહર ને ભજન ને સત્સંગ એ લાઈનનો માણસ. તો એને એમ થયું કે હારો આવડો આ કે એકલો તો છે પણ આવી રીતના કે બધાને હરિહરને કરાવી દઈએ તો મારા કરતાં એને કે જરૂર વધારે પડે. એને જરૂર પડે તો એ કે ખોટું કોઈ પાસે ઓછી ઉધાર કરવા પડે એના કરતાં 10 થેલી કે હું એને બધે હચકી દઈ દઉં. એટલે એ રાતે પાછી 10 થેલી એ મૂકી આવ્યું કે નાના ભાઈને કામ આવે ને. તો સવારે 2 જોઈને તો કે 2ને ભાગ પાછા હરખા ન હરખા. એટલે ભાગનો વાત નથી, પણ આ એક પ્રેમની વાત છે. એ 2 ભાઈઓનો પ્રેમ કેવો એ પ્રેમને હિસાબે દુનિયા ટકી છે. એમ કહેવાનો મતલબ નફરતના હિસાબે તો બધું ખતમ જ થાય.
આજે યુદ્ધ હાલે રશિયા અને યુક્રેનનું, તો કેટલા લાખો માણસો લગભગ હોમાઈ ગયા છે. આપણે આંકડો જાણવા ન મળે. તો એવી જ એક બીજી વાત પતિ પત્નીના પ્રેમની છે. તો એ બે કપલ હતા. તો એને આમ ઘર આમ માન હાલે એવું એમ. 4 છેડા ભેગા ન થાય, 2 માન થાય. એ 4 છેડાનો હું કહું ને ગુરુજીને જાતો કમાવે એ કહી દઉં. ત્યાં વર્ષો પહેલાં વાઈટું બનાવતા, હમણાં તો વાઈટું બંધ કરી દીધી, પણ વાઈટું બનાવતા ને એટલે એ આખા ઓલા ચોપાનિયામાં પાથરી હોય. એ પાથરી હોય પછી પેલા ગરમ રૂમાં ઓલા ગરમ તેલમાં નાખી, ઘીમાં, ડાલડા ઘીમાં, પછી એમાં મૂકીને બધી વ્યવસ્થિત મૂકી ને સુકાઈને પછી એને આમ આખી પાછી કરે કે આમ ભેગી કરીને લઈ લે. એકવાર અમે એ વાઈટું બનાવતા હતા. તો વાઈટું થઈ ગઈ એટલે મને કે ગુણભાઈ કે 4 છેડા ભેગા કરો એ કે. મેં કીધું બાપુ 2 છેડા માન ભેગા થાય, એમાં 4 છેડા ક્યાં ભેગા કરવા? એટલે એ 4 છેડાનું એટલે કહું. એ કપલને એ રીતના માન 2 છેડા ભેગા થાય, પણ એ બેયની વચ્ચે પ્રેમ એવો હતો. તો પતિ પત્ની એમાં એવું, પત્નીને હે ને એમ માથે વાળ બહુ આમ સરસ હતા, એના પતિને ગમતા. એ આખા નેચરલ અને ગોલ્ડન કલરના હતા. આપણે બધાને કાળા હોય, પછી પશ્ચિમમાં એવું હોય કે એ લોકોને લગભગ ભૂરા વાળ હોય. ભૂરાને એમાંય કંઈક અલગ જ પ્રકારના ગોલ્ડન કલર. હા, તો પતિને એવો વિચાર થાય કેટલાય સમય થયા કે એને હું કાંઈક લઈ દઉં, એ સોનાનું એવું કરાવી દઉં બકલ. અત્યારે સોનાનો ભાવ સાંભળીને ટાઈટ ચડી જાય એવું છે. પણ એને એવો ભાવ હતો કે હું બકલ કરાવી દઉં. પછી એમાં ભેગા પૈસા થાય તો થાય ને. તો અમે એ પતિ પાસે એક ઘડિયાળ હતી સોનાની, પટ્ટો એનો તૂટી ગયો હતો ટૂંકમાં. આખું ઘડિયાળનું મોડેલ સોનાનું, પણ પટ્ટો પહેલાંનો હતો એ પ્લાસ્ટિક હતો. પત્નીને એમ થાય કે હું આને જોઈ કે આને સોનાની ઓલી કરાવી દઉં ને પટ્ટો, તો કે એને ઘડિયાળ પહેરી શકે. તો આવો વિચાર બેયને વર્ષોથી આવતો, પણ કાંઈ મેળ ન આવતો. તો પછી એક આ વેલેન્ટાઇન ડે આવતો હતો, એ દિવસે એટલે એને એમ થયું કે આ વર્ષે તો કાંઈક ને કાંઈક કરીને કરવું જ છે મેળ. એટલે એ પતિ નોકરીએથી છૂટી અને એ પોતાની ઘડિયાળ છે ને સોનાની લેતો ગયો ભેગી. કહેવાય આમાં કે કાંઈક બેના વિચાર તો મનમાં જ હતા, એકબીજાને કીધું નહોતું. બધા એ ઘડિયાળ છે ને સવારે કે આ પટ્ટા વગરને હું મારે કે રાખીને કરવી. વર્ષોથી કે આપણે એ વિચારી કે ભાઈ તો એ થતું નથી. એટલે એ સોનાની ઘડિયાળ લઈ ગયો અને સાંજે એ વેચતો આવ્યો. એ વેચીને આવ્યો અને એમાંથી એને જે પૈસા આવ્યા એમાંથી એને હેરપિન લીધી, સોનાનું બકલ. હા, હેરપિન. હા, હેરપિન લીધી. તો હેરપિન એને એમ થયું કે આજ તો એ મારી પત્ની કે ખુશ થઈ જાય એમ, સોનાની લઈને આવ્યો ને. તો એ ઘરે આવ્યો ને ત્યાં એની પત્નીએ તો માથે આમ ઓલું વીંટ્યું હતું. એને એમ કે આજે એને વેલેન્ટાઇન ડે છે, માથું બધું ધોયું છે ને જેમ. તો સામે એ પત્નીને એવો વિચાર આવ્યો કે મારા વાળ કે છે સરસ, પણ કે એના પૈસા આવતા જાજા. તો એને એ વિચાર કર્યો કે મારા વાળ કે હવે આ વાળનું આમ તો હું એમ કે મોવારાનું શું હોય એમ કહે, પણ ખરેખર એની કિંમત કંઈક અલગ જ હતી. તો એને એ વાળ અનિચ્છાએ પણ કાપી નાખ્યા. એ કપાવીને એમાં જે પૈસા આવ્યા એમાંથી એને સોનાનો બેલ્ટ લીધો. હવે થયું કેવું કે જેના માટે જે વસ્તુ લેવા હતા એ તો બે એકબીજાની વેચી નાખી. એટલે પછી તો બેયને એમ કે જોયું એકબીજાને થયું ઓહો કે શું થયું, આખી બાજી પલટાઈ ગઈ. કે ઓલાને માટે સોનાની ઘડિયાળ હતી એના માટે એને પટ્ટો લીધો, તો એ ઘડિયાળ નથી.
ને ઓલાએ જે વાળ માટે હેરપિન લીધી તો એ વાળ નથી. ટકીની થઈ ગઈ. એટલે ઈ પ્રેમની વાત છે એમ. એ પ્રેમ ખરેખર આપણે સાધુ સંતોને પ્રેમ કેવો હોય એમાં દુહામાં એને ઘણા દુહા છે એવા પ્રેમના. એક બે આમાં મારી પાસે છે આપણે સાંભળીએ. એક દુહો એવો છે કે કાગા સબતન ખાઈયો, કાગા સબતન ખાઈયો, ચૂન ચૂન ખાઈયો માંસ, એક દો નૈના મત ખાઈયો, મોહ પિયા મિલન કિયાસ. એટલે એ કેવી પરાકાષ્ઠાની વાત છે કે આખું શરીર તું ખાઈ જાય પણ કે મારા નેણ રહેવા દેજે તું કદાચ મારો પીવા આવે ને તું એને જોઈ શકું. એટલે એ આખી પ્રેમની પરાકાષ્ઠાની વાત છે. આમાં કબીરનો દુહો છે. જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હે તો મેં નહીં. जब मैं था तब हरि नहीं, अब हरि है मैं नहीं. प्रेम गली अति साकरी, जामे दो न समाय कबीरा, जामे दो ન સમાય. કબીર શું કહેવા કે પ્રેમની ગલી અતિ સાંકડી છે. એમાં એ કે બેપણું રહેતું જ નથી. એ તમે જેને પ્રેમ કરો તો એ ભગવાનમાં ઓતપ્રોત થઈ જાય, ઓગળી જાય, અસ્તિત્વ પોતાનું મિટાવી જાય. એ પ્રેમ ગલી હતી સાંકડી, એમાં બે ન હમાય એટલી સાંકડી છે. જબ તું થા તબ મેં નહીં, અબ જબ મેં થા તબ તું નહીં. એટલે હું હતો, હું પણ હોય ત્યાં સુધી હરી ન હોય, પણ હરી હોય તો પછી હું નથી. પછી જે કરે એ હરી કરે. અરુણ બાપુ શું કે ભાઈ જી કરે ગુરુ મહારાજ કરે. ગુરુ મહારાજ આજથી નક્કી કર્યું કે એ કરે મેં થા તબ તો નહીં, अब तो है मैं नहीं. प्रेम गली अति साकरी, तावे दोनों समय. वाह भाई वाह. પછી બીજી દોહામાં એમ કે જ્યાં ઘટ પ્રેમ ન સંચરે, સો ઘટ જાન મસાન. એટલે કે જે શરીરમાં પ્રેમ નથી, જેવો ઘટ એટલે શરીર, જો ઘટ પ્રેમ ન સંચરે, કે તમારા શરીરમાં પ્રેમ ન હોય તો એ મસાન સમાન છે. સ્મશાન, મસાન એટલે સ્મશાન. પછી એક દોહો છે રહીમનો. રહીમ ને ધાગા પ્રેમ કા, ચાલુ છે. રહીમ ને ધાગા પ્રેમ કા, મત તોડો चिटकाई, टूट से फिर ना मिले, मिले गांठ पड़ी જાય. बीच में गांठ पड़ी જાય. એટલે કે પ્રેમનો ધાગો, એમ પ્રેમની દોરી કેવી છે કે એને ગમે એ વ્યક્તિ યારે તમારે પ્રેમ હોય તો આમ એને સ્વીકારી લેવો. પણ એનો વિરોધ કરીને જો તોડી નાખશો ને તો ભાઈ પછી કદાચ હંતાઈ ખરો પણ એમાં ગાંઠ તો પડી જ જાય. કે ગમે એક દોરો તૂટ્યો હોય પછી આપણે હાંધી તો હગી, એ ગાંઠ એમાં રહી જાય. મુલકદાસનું એમ છે
જો તેરે ગટ પ્રેમ હૈ તો કહી કહી ન સુનાવ. કે તારા ઘટમાં કોઈના પ્રત્યે પ્રેમ હોય તો એ કાંઈ એમાં એ કહેવાની ઓલી નથી, અભિવ્યક્ત કરવાની ઓલી નથી. પ્રેમ છે તો છે, એ કઈ કઈને કહેવાની વાત નથી. એમ યાદ તો વેલેન્ટાઇન ડે હતો કે આઈ લવ યુ શબ્દ શબ્દ વ્યવહાર થયો, પણ આઈ લવ યુ નો અર્થ તો ખબર હોવી જોઈએ ને. એમ હા જો તેરે ઘટ પ્રેમ હે તો કહી કહી ન સુનાઓ, અંતર જામી જાને હે અંતર્ગત કા ભાવ. એટલે અંતર્યામી તો એ બધું જાણે જ છે. એમ તમારા અંતરમાં શું છે એને ખબર છે. આ જગા બાપુ કહેતા આપને કાંઈ ખબર નથી, એનાથી કાંઈ જાણ. એનાથી કાંઈ અજાણ્યું નથી, વાહ આપણે ભાઈ કાંઈ જાણતા નથી, એનાથી કાંઈ અજાણ્યું નથી. હા વાહ ભાઈ વાહ. એ અંતર્યામી તો એનું નામ છે. એમ એ બધાયના અંતરમાં બધાયમાં શું શું હાલે ને એને ખબર જ છે. એટલે એ ટૂંકમાં પ્રેમ હોય તો એ કંઈક વ્યક્ત કરો, પણ કહેવાની ઓલી નથી. એમ બોલીએ સદગુરુ મહારાજની જય. ભજન ગાઓ દીકુ. જો ભાઈ કાલે પેલી ભાષામાં ભજન ગાવું